ગુજરાતના નંબર 1 કેરિયર કોચ અને ગ્લોબલ કોલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલેએ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજાયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ, સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ, એપ્લિકેશન લેખન, ઇન્ટરવ્યૂ તૈયારી અને વ્યક્તિગત મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સત્ર ગુજરાત ડ્રાઈવનો પ્રથમ તબક્કો હતો. આગામી કાર્યક્રમોનું શેડ્યુલ 21 નવેમ્બરે વડોદરા, 23 નવેમ્બરે અમદાવાદ અને 28 નવેમ્બરે રાજકોટ ખાતે થશે. સુરતનો આ કાર્યક્રમ પીપલોદમાં ધ સોલારિસ ધ એડ્રેસ, ડોમસ રોડ ખાતે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું. જી મેમ, આપનું નામ ડેઝિગ્નેશન? મેરી હિવાલે, કરિયર કોચ એન્ડ ડાયરેક્ટર એટ ગ્લોબલ કોલાયન્સ. જી મેમ, ટોપની 150 યુનિવર્સિટીમાં આપના દ્વારા એડમિશન આપવામાં આવે છે અને અહીંના વિદ્યાર્થીઓને બહાર વિદેશ ભણવા માટે મોકલવામાં આવતું એવા પ્રકારની પ્રોસેસ. સો યુઝ્યુઅલી કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે બહાર જવાનું વિચારે છે ત્યારે એની પાસે બે રસ્તા હોય છે. કાં તો એ વિચારશે કે મારે જવું છે એવી કન્ટ્રીમાં જ્યાં મારે કશી જ એક્ઝામ ના આપવી પડે અને હું સીધું સરળ રીતે ઉતરી જાઉં. અને એક પ્રકારના સ્ટુડન્ટ્સ હોય છે જે સુપર કન્ફ્યુઝ હોય છે બિકોઝ ઓલરેડી અહીંયા ઇન્ડિયામાં ભણ્યું હોય અને દે વોન્ટ ટુ એક્સપ્લોર, દે વોન્ટ ટુ નેટવર્ક, દે વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધ યુનિવર્સિટીઝ કે જે વર્લ્ડની ટોપ યુનિવર્સિટીઝ હોય કે જ્યાં એ લોકો એક એક્સપિરિયન્સ, એક એક્સપોઝર લઈ શકે. અને આ જ બધાના લીધે દે આર સુપર કન્ફ્યુઝ, કારણ કે ક્યાંક કોકના પર્સન્ટેજ ઓછા હોય, ક્યાંક કોકનું બજેટ ઓછું હોય, ક્યાંક કોક એવું કહે કે હું અંડર કોન્ફિડન્ટ છું કે મારી પાસે હોય કે નહીં હોય. અને આ વસ્તુને એટલી કમર્શિયલાઇઝ કરવામાં આવેલી છે કે મારું આ પ્રોફાઇલ હોવું જોઈએ અને પેલું પ્રોફાઇલ ના હોવું જોઈએ. સો સ્ટુડન્ટ્સ આર ગેટિંગ કન્ફ્યુઝ વેન દે આર ઓવર ઇન્ફોર્મેટિવ. અને આ જ વસ્તુને લઈને આજે અમે સુરતમાં એક ઇવેન્ટ કર્યો છે અને આ ગુજરાત ડ્રાઈવ થઈ રહી છે અને આખા ગુજરાતમાં વી વિલ બી હેવિંગ ધીસ ઇવેન્ટ કે જ્યાં અમે સ્ટુડન્ટ્સને એડ્યુકેટ કર્યા છે કે તમારે જ્યારે વર્લ્ડની ટોપ 150 યુનિવર્સિટીઝમાં એડમિશન લેવું હોય તો ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ persistence, but it also requires a proper mentorship. જી મેમ, જે સેમિનારો અમુક તારીખે થવાના છે તે સેમિનારમાં વિદ્યાર્થીઓને શું સમજાવવામાં આવશે? એ લોકોને સમજાવવામાં આવશે કે એ લોકોની એલિજિબિલિટી શું છે. 8મા ધોરણ ઓનવર્ડ્સ ઘણા સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગમાં આવે છે કે એ લોકોએ આગળ શું કરવું, કયા કરિયરને પરસ્યુ કરવું. ક્યાંક એ લોકો કન્ફ્યુઝ છે કારણ કે એમની પાસે બહુ બધા ઓપ્શન્સ છે. તો કયા ઓપ્શન સાથે એમને જવું, કયા ઓપ્શન સાથે ના જવું અને કયા એવા ઓપ્શન્સ છે કે જે એ લોકોને આગળના કરિયરની અંદર સક્સેસ મેળવી શકે છે. પ્લસ જે સ્ટુડન્ટ્સ 12થમાં છે અને જે લોકો ઓલમોસ્ટ બેચલર્સ ફિનિશ કરવાના છે એ લોકોની નેક્સ્ટ એપ્લિકેશન સ્ટ્રેટેજી શું હશે એ બધા ઉપર અમે એમને માહિતી આપીએ છીએ. જે વિદેશ મોકલવા, જે વિદ્યાર્થી ભણવા માટે ઈચ્છુક હોય અને તેને વિદેશ મોકલવામાં આવશે તો આપના દ્વારા કેવા પ્રકારના સપોર્ટ એમને કરવામાં આવશે? So starting from the assessments to getting through their application process, mentorships and providing them with the superlative guidance, how they can crack the universities, એ બધી જ ઇન્ફોર્મેશન અમે અહીંયાથી આપીશું અને એમની વિઝા પ્રોસેસ બી અમે અહીંયાથી જ કરીએ છીએ. અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓને વિદેશ મોકલવામાં આવ્યા છે અને અત્યારે એની લાઈફમાં એકદમ વેલ સેટલ છે? ગ્લોબલ કોલાયન્સ પાછલા 18 વર્ષથી કાર્યરત છે. સો ડેફિનેટલી વી હેવ સેન્ડ મોર દેન થાઉઝન્ડ્સ ઓફ સ્ટુડન્ટ્સ. મોસ્ટ ઓફ ધેમ આર એસ્ટાબ્લિશ્ડ. ક્યાંક ને ક્યાંક જ્યાં જે દેશમાં ગયા છે એ દેશની અંદર અત્યારે એ લોકો વેલ એસ્ટાબ્લિશ્ડ છે. કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ સક્સેસફુલ બિઝનેસ એન્ટરપ્રનોર છે. આઈ મીન everyone is settled. I mean, nobody are having any troubles at this moment of time. જી, હજુ પણ કેટલા વિદ્યાર્થી અને પેરેન્ટ્સ કન્ફ્યુઝ હોય છે, વિદેશ મોકલવા માટે 10 વખત વિચારતા હોય છે. તો આપના દ્વારા લોકોને શું કહેશો? કારણ કે હજુ પણ કેટલાક લોકો જવા માંગતા હોય છે. વિચાર કરવું ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. પેરેન્ટની સાઈડથી વિચારું તો ઇટ્સ અ લોંગ એન્ડ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ. ઇટ્સ નોટ અ સ્મોલર ઇન્વેસ્ટમેન્ટ. તમે આટલો મોટો ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યાં તમારે બે સિક્યોરિટી જોઈએ. એક રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું હશે અને બીજી બાજુ કે અમારા છોકરાની સેફટી શું હશે. બિકોઝ સૌથી મોટું ધન આપણું પોતાનું કિડ છે અને જો એને કાંઈ થાય સો ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. અને જે પ્રકારની ન્યૂઝ આવે છે, સિક્યોરિટી ઇઝ ઓલવેઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. અને આ જ બધી વસ્તુઓને લઈને અમે એમને માહિતી આપીએ છીએ કે કયા સ્ટેટ્સમાં જવાય, કયા સ્ટેટ્સમાં ના જવાય, વિચ ડેસ્ટિનેશન હેઝ મોર ક્રાઇમ રેટ્સ, વિચ લોકેશન હેઝ લેસર ક્રાઇમ રેટ્સ અને ક્યાં એ લોકો સ્ટ્રેટેજિકલી શું પ્લાન કરી શકે છે સો દેટ એમના બજેટ્સ પણ ના ખરોવાય, એમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બી મળી જાય અને સ્ટુડન્ટની સેફટી પણ જળવાઈ જાય. અચ્છા, એક વિદ્યાર્થીને વિદેશ ભણવા જવું હોય તો કેટલો ખર્ચો આવે છે મિનિમમ? ઇટ ડિપેન્ડ્સ અપોન કે કઈ કન્ટ્રી, કયા સ્ટેટ, કઈ સિટી અને કઈ યુનિવર્સિટીમાં છે. સો આ બધું બહુ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન છે. એની માટે ડેફિનેટલી આઈ વુડ રિક્વેસ્ટ કે તમે અમારી નિયર બાય ઓફિસીસમાં વિઝિટ કરો અને યુ વિલ બી ગેટિંગ ઓલ ધ ઇન્ફોર્મેશન સ્ટાર્ટિંગ ફ્રોમ તમારું ટ્યુશન કોસ્ટ, લિવિંગ કોસ્ટ ને સ્કોલરશિપ કોસ્ટ શું છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.